ગુજરાતમાં નકલીની બોલબાલા ઠેર ઠેર જોવા મળે છે, ત્યારે સુરત શહેરના ઉત્તરાણ વિસ્તારમાં આવેલી તાપીનગર વિભાગ 2 સોસાયટીમાં અચાનક કેટલાક મકાનોની દિવાલો પર ડિમોલેશનની નોટિસો લગાવવામાં આવી છે, જેના પગલે સ્થાનિક રહીશો ભયમાં આવી ગયા છે। ભારે ઊહાપોહ વચ્ચે હકીકત બહાર આવી છે કે આ નોટિસો નકલી છે। આ નોટિસ મનપા કે પોલીસ દ્વારા બહાર પાડવામાં આવી નથી, કોઈ અજાણ્યા તત્વો દ્વારા ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। હું બાબુસિંહ વિજયસિંહ તાપીનગર વિભાગ 2 માં 30 સાલથી રહું છું ને કોઈ પરમદિવસ રાતના અજાણ્યો ઇસમ આવી ને આ નોટિસ ચોંટાડી ગયો છે। આ નોટિસ મેં લખ્યું હતું કે દરેક ગલીમાં 5-5 મકાન ખાલી કરવાના, ત્યાં ગાર્ડન બનવાનું છે। તો અહીંયા ભેવલનો મોલ ઊભો થઈ ગયો કે અહીંયા બધા વસ્તીઓ સામાન્ય માણસ રહે છે, જો એક મજૂરી કરીને પેટ રળિયું કરે છે। પછી અમે પોલીસ આપણે પહેલાં મ્યુનિસિપાલિટીમાં જાણ કરતા આ ખબર પડી કે આ મતલબ જે કમ્પ્લેન છે એ ફેક છે, કેમ કે મ્યુનિસિપાલિટીવાળા રાતના 2:30 વાગે કોઈ ચપકાઈ જાય કે 2-3 વાગે ચપકાઈ નહીં જાય, આ લોકો દિવસમાં ચપકાઈ જાય। પછી મેં પોલીસ ફરિયાદ પણ કીધી છે ને એની કાર્યવાહી પોલીસ સાહેબ કરી દીધી છે કે અમને 2 દિવસમાં કે 1 દિવસમાં કોપી આપી દેશે। અમારું ખાલી કહેવાનું એ છે કે આ ગરીબ માણસને ખોટા હેરાન કરે કોઈ, બીજી વાર અમને હેરાન નહીં કરે ને એવી ખાસ વિનંતી એ છે કે મ્યુનિસિપાલિટીનો લોગો આ લોકો એક યુઝ કીધો છે, તો મ્યુનિસિપાલિટીવાળાને આ લોકોને વિરુદ્ધ કડક પગલાં લેવા જોઈએ। 3 જગ્યા લગાડી હતી, અમારે લખેલું કે આ દરેક ગલીમાંથી 5-5 મકાન ખાલી કરવાના, ત્યાં ગાર્ડન બનવાનું છે। એ સાહેબ અમે તો કોઈ નહીં જાણીએ, રાતના 2:30 વાગ્યામાં કઈ થયું છે। પ્રેમાબેન ગુપ્તા, અહીંયા તાપીનગર ઉત્તરાયણ, અહીંયા રાતના નોટિસ લગાઈ ગયા છે, અમને બધાને ખબર નથી જાણકારી, સવારમાં ખબર પડી ત્યારે અમને બધા મ્યુનિસિપાલિટીમાં કીધું, એ લોકો આવીને તપાસ કરી ગયા છે ને અમારે બધાને ખાલી કરવાના કહી ગયો છે કે 3 મહિનામાં ખાલી કરી દેવાના છે। તો અમે 5-5 મકાન તોડીને અમે અહીંયા ગાર્ડન બનાવવાના છે, તો અમે ક્યાં જાવશું? ગરીબ માણસ અમે અહીંયા રહેવા છે, મારે છોકરા લઈને અહીંયા રહીએ છે, બરાબર? અમે 30 વર્ષ અહીંયા રહીએ છીએ, નહીં એ કંઈ ખબર નહીં પડી, એની નોટિસ આવી છે, પોલીસ કેસ કર્યું છે, પોલીસવાળા આવીને તપાસ કરી ગયા છે, અહીંયા અમે જાણકારી કરી દીધું છે। એસએમસી ના લોગાવાલી છે, હા એ લોકો આવે છે, કાલે આવ્યા હતા બધા।